એકાદમી પ્રાઇમરી સ્કૂલ છે. મારું નામ પરમાર સુનીતા. મારું નામ ડાભી ખુશી. અમારી કૃતિનું નામ આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ 2023 છે. અમારે આ કૃતિ બનાવવાનો એ છે કે માણસોમાં ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાની જાગૃતિ કહેવાય. 2023 આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહી છે. આ ઇન્ટરનેશનલ યર્સ ઓફ ધ મિલેટ્સ યુએન દ્વારા ડિક્લેર થયું તે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આભારી છે. મિલેટ્સના મુખ્યત્વે 3 પ્રકાર છે: નેગેટિવ મિલેટ્સ, ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સ. ચોખા નેગેટિવ મિલેટ્સની શ્રેણીમાં આવે છે. આપણે આ ન ખાવા જોઈએ. આની અંદર શર્કરાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેના લીધે આપણને ડાયાબિટીસ જેવા અનેક રોગો થઈ શકે છે. આપણે ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સ ખાવા જોઈએ, જેની અંદર શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જે આપણને રોગો સામે રક્ષણ આપી શકે છે. પહેલાના જમાનામાં લોકો એવો ખોરાક લેતા હતા જેથી તેઓ લાંબુ જીવન અને તંદુરસ્ત રહેતા હતા. મિલેટ્સના સ્વાસ્થ્યકારક ફાયદા: કોદરી હિમોગ્લોબિન વધારે છે, અસ્થિ મજ્જાને સાફ કરે છે, અસ્થિ મજ્જાને પુનઃજીવિત કરે છે. કાંગ એ ચેતાતંત્રને મજબૂત કરે છે. ગર્ભવતી મહિલાઓ માટે તે ખૂબ જ ઉપયોગી છે. ગર્ભવતી મહિલાના ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે તે ઉપયોગી છે. સામો ઘા રૂઝાવવા માટે અને તૂટેલા હાડકાને જોડવા માટે પણ ઉપયોગી છે. હરીકૃમિ શરીરના બધા જ અવયવો એટલે કે માથાથી લઈને પગ સુધીનો કચરો એટલે કે ટોક્સિન્સ બહાર કાઢે છે. હરીકૃમિ બધા જ